હેલો, કેમ છો મિત્રો? મજામાં ને? બ્લુ બુક એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓથી શુભ શરૂઆત કરીએ છીએ। તો ચાલો આપણે જોઈએ સંખ્યાઓ વિશે થોડીક માહિતી, ત્યારબાદ આપણે વાસ્તવિક સંખ્યાઓ અને ત્યારબાદ યુક્લિડના ભાગવિધિના પ્રમેય વિશે થોડું જાણશું। તો શરૂઆત કરીએ પહેલાં સંખ્યાઓની થોડીક બેઝિક માહિતી લઈ લઈએ। તો સંખ્યાઓમાં પ્રથમ જોઈએ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, જે તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા હશો। પ્રાકૃતિક સંખ્યાઓ જેને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે, જેમાં બધી એકથી લઈને બધી અનંત ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે। ત્યારબાદ આવે છે પૂર્ણ સંખ્યાઓ, જેને W વડે દર્શાવવામાં આવે છે, તેમાં 0, 1, 2 થી અનંત સુધીની બધી સંખ્યાઓ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે। ત્યારબાદ આવે છે પૂર્ણાંક સંખ્યાઓ, જેને Z વડે દર્શાવવામાં આવે છે, જેમાં બધી ઋણ સંખ્યાઓ 0 અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે। આ બધી બેઝિક માહિતી છે, આ તમે આગળના ધોરણમાં શીખી ગયા છો। તો હવે આપણે થોડા આગળ જઈએ। પછી આવે છે સમય સંખ્યાઓ। જો મિત્રો, સમય સંખ્યાઓ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે। આ ચેપ્ટરમાં સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓનો ખૂબ જ ઉપયોગ આવશે। જો આવી માહિતી તમને ક્યાંય આપવામાં આવી હશે નહીં તો જરાક ધ્યાન આપજો। તો કે સમય સંખ્યાઓ કોને કહેવાય? તો કે એવી સંખ્યાઓ જેને P/Q સ્વરૂપમાં દર્શાવાય, જ્યાં Q એ કોઈ દિવસ 0 હોય નહીં। બસ આ એની વ્યાખ્યા, બસ આ જ વ્યાખ્યા ચોપડીમાં અને આ જ વ્યાખ્યા બધે ભણાવવામાં આવે। બીજી કંઈ ડિટેલ સમય સંખ્યાઓની આપતું નથી, પણ હું થોડી માહિતી એકઠી કરી આવેલો છું, તેથી તમને વધારે થોડોક ખ્યાલ આવે। તો કે P/Q એટલે તો કે કોઈ પણ સંખ્યાઓ કે જે સંખ્યાઓને અંશ અને છેદ તરીકે લખી શકાય, જેમ કે 3/5, જ્યાં 3 શું છે? અંશ અને 5 છેદ। તો સમય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જે સંખ્યાઓને અંશ અને છેદ હોય, બરોબર। એ સિવાય આપણે કોને સમય સંખ્યાઓ કહી શકીએ? તો કે શાંત દશાંશ। હવે શાંત દશાંશ એટલે શું? તો કે દશાંશ સંખ્યાઓ એટલે શું? તો કે પોઈન્ટવાળી સંખ્યાઓ, જેમાં 0 પછી કે કોઈ પણ સંખ્યા પછી પોઈન્ટ પછી સંખ્યાઓ આવતી હોય, એને કેવી કહેવાય? દશાંશ સંખ્યાઓ। હવે શાંત દશાંશ એટલે તો કે અપૂર્ણાંકની સમય સંખ્યાઓની એવી સંખ્યાઓ કે જેનો તમે જ્યારે એનું દશાંશ સ્વરૂપમાં લખો તો તેની એક ચોક્કસ જગ્યાએ તે ઊભી રહી જતી હોય। જેમ કે આપણે આનું જ ઉદાહરણ લઈ લે, 3/5। તો તમે 3/5નો ભાગાકાર કરો એટલે 3 દુ 5 દુ 10, એટલે 6/10। તો શું થાય? 0.6। જો 0.6 થી સંખ્યા આગળ વધતી નથી, તો એનો મતલબ એવો થયો કે આ શાંત દશાંશ સ્વરૂપ છે। તો આવી સંખ્યાઓ, તો 3/5ને શું કહેવાય? સમય સંખ્યા કહેવાય। એ સિવાય હવે પુનરાવર્તિત દશાંશ જોઈએ। તો કે પુનરાવર્તિત દશાંશ એટલે કે કોઈ પણ સંખ્યા જે P/Q સ્વરૂપની હોય, એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા હોય, તેનો ભાગાકાર કરવાથી સંખ્યાઓ તમને, જેમ કે 10/3નો તમે ભાગાકાર કરો એટલે તમને શું મળે? તો કે 3.333 અનંત સુધી 3 મળે। તો જુઓ, આ સંખ્યાઓ પુનરાવર્તિત છે, આ અનંત સંખ્યાઓ થઈ ગઈ, અનંત દશાંશ સ્વરૂપ થઈ ગયું। પરંતુ કેવી સંખ્યાઓ છે? તો કે 3 શું થાય છે? પુનરાવર્તન થાય છે। તો આ સંખ્યાને પણ શું કહેવાય? સમય સંખ્યા કહેવાય। જે શાંત સ્વરૂપમાં હોય એને સમય સંખ્યા કહેવાય, જે પુનરાવર્તિત થતી હોય એને સમય સંખ્યા કહેવાય। તે સિવાયની તો કે સમય સંખ્યાઓ કેવી હોય? તો કે ઋણ પણ હોઈ શકે, બરોબર। 5 હોય 5, તો એને સમય સંખ્યા કહેવાય? હા, સમય સંખ્યા કહેવાય, કારણ કે કાંઈ ન હોય તો છેદમાં શું હોય? 1। તો 5ને પણ ગમે તે અંશવાળી ખાલી સંખ્યા હોય તેને પણ સમય સંખ્યા કહેવાય। 0ને પણ સમય સંખ્યા કહેવાય। તો ઝેડની તમામ સંખ્યાઓને પણ શું કહેવાય? સમય સંખ્યાઓ। ખબર પડી ને મિત્રો? હવે આગળ જોઈએ અસમય સંખ્યાઓ। અસમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? બરોબર, તો કે સમય ન હોય તેવી સંખ્યાઓને શું કહેવાય? અસમય સંખ્યાઓ, બરોબર। જે P/Q સ્વરૂપમાં ન હોય તેને કેવી કહેવાય? ત્યારબાદ તે કેવું હોય? અનંત દશાંશ હોય। અનંત દશાંશ એટલે કે કોઈ પણ સંખ્યા હોય, જેમ કે આપણે પાઈ જ લઈ લે, પાઈનું આવું છે 3.141 થી અનંત સુધી હાયલું જાય છે। 3.43142 થી અનંત સુધીનું જે હાયલું જાય, જે ક્યાંય એક ચોક્કસ જગ્યાએ તેનું માપ મળતું નથી, આવી સંખ્યાને શું કહેવાય? અનંત દશાંશ કહેવાય। આ સિવાય આવી સંખ્યા હોય તો 2.10, 100, 1000,
તો આવી સંખ્યાઓને પણ શું કહેવાય? તો અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કહેવાય. બરોબર. આ સંખ્યાને પણ સમય સંખ્યા કહેવાતી નથી. ભલે તમને એવું લાગે કે બધું પુનરાવર્તન થાય છે, પણ એકની એક સંખ્યાનું 10નું પુનરાવર્તન થતું નથી. 10 પછી 100 થઈ જાય, પછી 1000 થઈ જાય, પછી 10,000 થઈ જાય. પછી કે કોઈ પણ સંખ્યા કે ધારો કે તે સંખ્યા p તે અવિભાજ્ય છે, તેનું વર્ગમૂળ, તો આ સંખ્યાને પણ શું કહેવાય? અસમય સંખ્યાઓ કહેવાય. બરોબર. √2, √3, √5, પાઈ જેવી સંખ્યાઓને કેવી કહેવાય? અસમય સંખ્યાઓ કહેવાય. હવે મિત્રો તમને એક સવાલ થશે કે પાઈની કિંમત તો 22/7 છે. બરોબર. હવે 22/7 તો એ તો p/q સ્વરૂપમાં દર્શાવ્યું. 22/7 તો p/q સ્વરૂપ થયું ને. તો p/q સ્વરૂપમાં તો દર્શાવી શકાય આને. આનો ભાગાકાર પણ થાય છે. તો તે છતાંય તેને અસમય સંખ્યા શું કામ કહેવાય? સમય સંખ્યા શું કામ કહેવાતી નથી? બસ આ થોડું ગૂગલ કરીને તમે જાણી લેજો. બહુ એક્સાઇટમેન્ટ વાળું છે, મજા આવશે. અને પછી મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે પાઈ 22/7 પાઈને અસમય સંખ્યા શું કામ કહેવાય? પાઈ તો ખરેખર સમય સંખ્યા હોવી જોઈએ. તો પાઈને અસમય સંખ્યા શું કામ કહેવામાં આવે છે? હવે આપણે જોઈએ મેન વાસ્તવિક સંખ્યાઓ. તો કે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? તો કે જે સંખ્યાઓ સમય અને અસમય તે બંને હોય તેને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. સમય સંખ્યાઓમાં શું આવી જાય? તો કે બધી નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ, પૂર્ણાંક, સમય સંખ્યાઓમાં બધી સમય સંખ્યાઓમાં આવી જાય. તે સિવાયની બધી જે સમય ન હોય તે બધી અસમય સંખ્યાઓ શું હોય? તો કે બધી સંખ્યાઓ સમય, અસમય, પૂર્ણ, પૂર્ણાંક ને વાસ્તવિક નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, બધી સંખ્યાઓ કેમાં આવી જાય? વાસ્તવિક સંખ્યાઓ. એટલે કે સંખ્યા રેખા પર દર્શાવાતી બધી સંખ્યાઓને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. જેમ કે અહીંયા જો 0.5 પણ હોઈ શકે. અહીં 1 પછી શું હોઈ શકે? તો કે 1.5 પણ હોઈ શકે. 1.5 ને શું દર્શાવાય? તો કે 3/2. આ રીતે આપણે દર્શાવી શકીએ. જેમ કે પાઈની કિંમત શું છે? તો કે 3.14, તો કે 3.14, તો અહીંયા કંઈક 3.14142 આવું કંઈક જે અહીંયા આપણે પાઈની કિંમત પણ દર્શાવી શકીએ. એટલે કે સંખ્યા રેખા ઉપર આવતી તમામ સંખ્યાઓને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ, જેમાં સમય અને અસમય બંનેનો થાય. જો આપણે એક કોષ્ટક બનાવી લઈએ તો કે સૌ પ્રથમ શું આવે? પ્રાકૃતિક સંખ્યાઓ. તેમાં 0 ઉમેરી દઈએ એટલે શું બની જાય? આ પ્રાકૃતિક સંખ્યાઓ છે, એમાં 0 ઉમેરી દઈએ તો શું બની જાય? પૂર્ણ સંખ્યાઓ. હવે પૂર્ણ સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવેલી જ છે. હવે તેમાં માઇનસ સંખ્યાઓ ઉમેરી દઈએ એટલે શું બની જાય? પૂર્ણ સંખ્યાઓ, એમાં માઇનસ સંખ્યા ઉમેરી દઈએ તો શું બની જાય? પૂર્ણાંક સંખ્યાઓ. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે અંશ છેદવાળી સંખ્યાઓ ઉમેરી દઈએ તો શું બની જાય? તો બની જાય સમય સંખ્યા. સમય સંખ્યાઓમાં બધી પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે. પૂર્ણાંક સંખ્યાઓમાં બધી પૂર્ણ સંખ્યાઓ આવેલી છે. પૂર્ણ સંખ્યાઓમાં બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે. હવે વાત આવી અસમય સંખ્યાઓ. તો અસમય સંખ્યાઓમાં આમાં એકેય સાથે કાંઈ લેવા દેવા નથી. અસમય સંખ્યાઓ આખી અલગ સંખ્યાઓ છે. બરોબર. હવે જોજો મિત્રો, આ બધી સમય સંખ્યાઓ, આ બધી અસમય સંખ્યાઓ, આ બધી સંખ્યાઓ કેના ઉપર આવેલી છે? તો કે આ બધી સંખ્યાઓ આવેલી છે વાસ્તવિક સંખ્યા. આ બધી સમય સંખ્યા અને અસમય સંખ્યાને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. બસ આટલું ધ્યાન રાખજો. તો બસ આ વાસ્તવિક સંખ્યાનું આટલું પૂરું થઈ ગયું. હવે આપણે યુકિલના ભાગવિધિ તરફ જઈએ કે યુકિલનું ભાગવિધિનું પ્રમેય શું કહેવા માંગે છે.
હવે મિત્રો આપણે શીખીએ યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય શું કહેવા માંગે છે જાણી લઈએ. તો કે આપેલ ધન પૂર્ણાંકો એ અને બીને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર બી ક્યુ પ્લસ આર થાય, જ્યાં આર એટલે કે શેષ એ બી કરતાં નાનો અને 0 કરતાં મોટો અથવા 0ની બરાબર હોય. તો આપણે જરાક જોઈએ કે કઈ રીતે. તો કે કોઈ પણ આપણી પાસે જેમ કે સમય સંખ્યાનો આપણે ભાગાકાર આગળ જોઈએ જ ગયા એ રીતે આપણે જોઈએ ભાગાકાર. તો કે 13/3, જ્યાં 13 શું છે અંશ અને 3 છેદ. હવે આપણે આનો જે સાદી રીતે આપણે ભાગાકાર જોઈએ તો કે કઈ રીતે હોય. તો કે 3 ને 13, તો કે 3 ચોક 12, બાદબાકી કરીએ તો વધે શું શેષ 1. તો આ પરથી 13 ને શું કહેવાય ભાજ્ય, 3 ને શું કહેવાય ભાજક, 1 ને શું કહેવાય શેષ અને 4 ને ભાગફળ. બરોબર મિત્રો. તો આમાં કહેવા શું માંગે કે જે આપણને જે ભાજ્ય છે તે પણ આપણે આગળના 7મા ધોરણમાં શીખી ગયા છીએ કે જે કંઈ ભાજ્ય છે તે ભાગફળ ભાજકના ગુણાકારમાં શેષ ઉમેરીએ તો મળે. કઈ રીતે. તો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ આપણે આગળના ધોરણમાં શીખી ગયા. જેમ કે ભાજ્ય 13 છે તો તે શું હોય. તો કે ભાજક અને ભાગફળનો ગુણાકાર અને તેમાં એક શેષ ઉમેરીએ તો આપણને ભાજ્ય મળે. તો સેમ વસ્તુ જેમ કે આપણને કોઈ પણ સમય સંખ્યા હોય બરોબર, તેનો ભાગાકાર કરીએ તો આપણને શું થાય. તો કે ભાગાકાર આવી રીતે થાય આનો. તો કે બી એ ડિવાઇડર છે જેને એ વડે ભાગીએ તો કોઈ આપણને ભાગફળ ક્યુ મળે અને શેષ આપણને આર મળે. તો શું થાય. તો કે જે ભાજક છે ભાજ્ય બરોબર, તો એ અહીંયા લખીએ એ બરાબર બી ક્યુ પ્લસ આર. તો જે આ છે આને શું કહેવાય. તો કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહેવાય. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય શું કહેવા માંગે છે કે એવા જે બે ધન પૂર્ણાંકો એ અને બી જે ધન પૂર્ણાંકો છે એના અનઋણ પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર બી ક્યુ પ્લસ આર થાય. તો જ્યારે આપણે ભાગાકાર કરીએ ત્યારે આપણને આ રીતે મળે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. બરાબર. તો જ્યાં બી શું છે તો જે આપણને બી એ આપણને એક એવો ગુસા મળે. હવે જુઓ જે આ શેષ છે તે હંમેશા 0 કરતાં જેવડી અથવા 0 કરતાં મોટી હોય અને બી કરતાં નાની હોય. તો આપણે અહીં જોઈએ તો કે જે બી છે એટલે કે અહીંયા 3 કરતાં શેષ હંમેશા કેવી હોય નાની, અને 4 છે એ જેમ કે જો શેષ મોટી હોય તો હજી આગળ ભાગ હાલે એટલે શેષ હંમેશા બી કરતાં કેવી હોય નાની હોય. બરાબર. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયથી આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી આપણે બે સંખ્યાઓ બે ધન પૂર્ણાંકો વચ્ચેનો ગુસા શોધી શકીએ. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જે યુક્લિડની ભાગ પ્રવિધિ છે એ કઈ રીતે કામ આવે. અહીં આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ કે આપણને અહીં બે સંખ્યા આપેલી છે 20 અને 12. તેનો આપણે ગુસા શોધવો છે પણ કેનાથી. યુક્લિડની ભાગ પ્રવિધિથી. યુક્લિડની ભાગ પ્રવિધિથી આપણે આનો ગુસા શોધવો છે. તો જોઈએ આપણે કઈ રીતે ગુસા શોધાય. તો કે પહેલાં અહીંયા બે રકમ છે તેમાં મોટી રકમ કોણ છે. તો કે 20 ઇઝ ગ્રેટર ધેન 20 ઇઝ ગ્રેટર ધેન 12. તો 20 એ મોટા છે 12 એ નાના છે. તો આપણે પહેલાં આનો ડિવાઇઝર થાય તો આપણે પહેલાં આનો ભાગાકાર કરીએ. અહીં સાઈડમાં ભાગાકાર કરતા જઈએ. જેમ કે 20 એ 12, 12 એકા 12 વધ્યા 8. હવે ભાગ હાલે નહીં. તો આ શું થયું આપણું. તો કે એ બરાબર બી ક્યુ પ્લસ આર ની રીતે લખતા એ કોણ છે આમાં. તો કે એ આ છે આપણો ભાજ્ય. તો 20 બરાબર બી ક્યુ પ્લસ આર. બી ક્યુ પ્લસ આર બી કોણ. તો કે 12 ગુણ્યા 1 વત્તા 8
હવે 12 છે જે આપણું એ હવે એ થઈ જાય એટલે 12 અહીં આવી જાય અને 8 છે એ અહીં આવી જાય. હવે આ બેમાં મોટા કોણ? તો કે 12. તો કે 12 નો 8 વડે ભાગ હલાવીએ તો કે 8 એકા 8 વૈધા કેટલા? 4. તો શું થાય? તો કે બી કોણ? એ કોણ? તો કે એ છે 12. બી ક્યુ પ્લસ આર, તો બી કેટલા? 8 ક્યુ ગુણ્યા 1 વત્તા હવે આર કોણ થઈ ગયું? શેષ 4. તો થયું ને 8 એક 8, 8 ને 4 12. હવે 8 અહીંયા આવી જાય અને 4 એ અહીં આવી જાય. હવે આપણે જોઈએ તો કે આ બેમાંથી મોટા કોણ? તો કે 8. તો 8 નો 4 વડે ભાગ હલાવીએ તો કે 4 દુ 8 શેષ કેટલી? 0. તો હવે શું થયું? એ કેટલા થયા? 8. બી ક્યુ પ્લસ આર, બી કેટલા? 4 ગુણ્યા 2 વત્તા 0. તો જો આપણને શેષ કેટલી મળી ગઈ? 0. તો આપણો ગુસા શું થયો? તો કે આ બંનેમાંથી જે મોટું શું થયું? આપણો ગુસા 4. તો આપણો દાખલો શું હતો? 20 અને 12. તો એનો ગુસા યુક્લિડની ભાગ પ્રવિધિથી આપણને કેટલો મળે? 4. હવે જુઓ મિત્રો, અહીં જ્યાં સુધી શેષ આપણને શૂન્યતર ન મળે ત્યાં સુધી આપણે દાખલો ગણે રાખવાનો છે. જ્યારે શેષ આપણી શૂન્યતર થઈ જાય તે પછી જે આપણને ત્યારે અંતિમ આપણો ભાજક એટલે કે બી વધે, જે આપણો શું થાય? ગુસા હોય, જે આપણો જવાબ હોય. તો મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.1ની શરૂઆત કરશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્ર સર્કલમાં પણ શેર કરો. આભાર.